નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળના જે વ્યંજનો છે તેની સમજૂતી કરવાના છે। આપણે લાસ્ટ વિડીયોમાં જે વ્યંજનોની સમજૂતી કરી હતી તેને ફરીથી એક વખત બોલવાના છે એટલે તમને યાદ રહે। તો આપ સૌએ મારી સાથે બોલવાનું છે। ક કમળનો ક, ખ ખલનો ખ, ઘ ગણપતિનો ઘ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છતરીનો છ, છત્રી પછી જ ઝમરૂકન જ, ઝ ઝબલુન ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠડિયાનો ઠ, ડ ડબ્બાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેનનો અણ, અણ ફેનનો અણ, અણ ફેનનો અણ પછી કયો વ્યંજન આવશે? ત તલવાનો ટ, ઠ ઠળનો ઠ, ડ ડડાનો ડ, ઢ ધજાનો ધ, ન નગારું ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, ફ ફટાકડાનો ફ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ફ ફટાકડા સુધીના જે વ્યંજનો છે તેની સમજૂતી કરી હતી। હવે જે આગળના વ્યંજનો છે તેની સમજૂતી આજે કરવાના છે। તો ફ ફટાકડા પછીનો વ્યંજન છે શું આવે? બ બકરીનો બ। તો અહીં વિદ્યાર્થી મિત્રો વ્યંજનનો જે અક્ષર છે તે તમને જોવા મળે છે ને, ત્યાર પછી ચિત્ર છે અને ચિત્રનું જે ચિત્ર બતાવવામાં આવ્યું છે તે શબ્દ છે, બરાબર, અથવા તો બ પરથી બન્યો શબ્દ છે। તો હવે आप लोग क्या बोलते हैं? ब से बतक बोलते हो ना, तो गुजरातीમાં શું બોલાય? બ બકરીનો બ। અહીં તમને ચિત્ર જોવા મળે છે, અહીં શાનું ચિત્ર છે? બકરીનું ચિત્ર છે। તો ગુજરાતીમાં કઈ રીતે લખાય? બ ક રી, એટલે કે બ પરથી કયો શબ્દ બન્યો છે? બ ક રી, અથવા તો તમે બ બતકનો બ પણ બોલી શકો છો, એટલે કે આપ લોગ બ બતકનો બ પણ બોલ सकते हो। પણ આપણે શું બોલીશું? બ બકરીનો બ, બ બકરીનો બ, બ બકરીનો બ। ત્યાર પછી શું આવે છે? બ બકરી પછી શું આવે? ભ સે ભવન બોલતે હો। આપ લોગ ક્યાં બોલતે? ભ સે ભવન। તો અહીં ભ આ રીતે ગુજરાતીમાં લખવામાં આવે છે, તો આપણે શું બોલીશું? ભ ભમરડાનો ભ, ભ ભમરડાનો ભ, ભ भमरडानो भ। भमरडो मतलब क्या होता है? मतलब कि लट्टू होता है, बराबर, जिसको जमीन पे रस्सी से क्या बांध के घुमाया जाता है उसको लट्टू कहा जाता है। तो તેને ગુજરાતીમાં શું કહેવાય? ભમરડો કહેવાય। તો શું બોલીશું? ભ ભમરડાનો ભ, ભ ભમરડાનો ભ, ભ મ ર ડો। તમે ભમરડો પણ બોલી શકો અને ભમરડા પણ બોલી શકો છો। તો અહીં તમને જોવા મળે છે ને, આ શાનું ચિત્ર છે? ભમરડાનું ચિત્ર છે, અને અહીં શાનું ચિત્ર બતાવવામાં આવ્યું છે? બકરીનું ચિત્ર બતાવવામાં આવ્યું છે। એટલે ફરીથી બોલીએ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ। હવે ભ ભમરડા પછી કયો વ્યંજન આવે? म से आप लोग क्या बोलते हैं? म से मछली बोलते हो। तो ગુજરાતીમાં શું બોલવામાં આવે છે? म મરચું ન મ, મ મરચું ન મ, મ મરચું ન મ। અહીં તમને શાનું ચિત્ર જોવા મળે છે? મરચુંનું ચિત્ર જોવા મળે છે ને, અહીં મરચાં આપવામાં એટલે કે દોરવામાં આવ્યા છે। તો ગુજરાતીમાં શું કહેવાય? મરચું કહેવાય। તો આપણે શું બોલીશું? મ મરચું ન મ, બરાબર, મ ર ચું, એટલે કે મ પરથી કયો શબ્દ બન્યો છે? મ ર ચું। આ શાનું ચિત્ર છે? મરચાંનું ચિત્ર છે। અહીં બકરી જોવા મળે છે, ત્યાર પછી ભમરડો છે અને ત્યાર પછી મરચાંનું ચિત્ર છે। હવે મ મરચાંનો મ, ત્યાર પછી કયો વ્યંજન આવે છે? ય શે क्या बोलते हैं? यति बोला जाता है, य से यति। तो આપણે ગુજરાતીમાં પણ શું બોલીશું? ય યતિનો ય, ય યતિનો ય, य यति नो य, यति यति, य पे से कौन सा शब्द बना? यति, यति। ओके, अब आप लोग को इधर देख सकते हो ना, यति मतलब क्या होता है? जो जैन संसारी साधु होता है ना, मतलब कि जैन धर्म के जो संसार को त्याग करते हैं और जो भिक्षा मांग के मतलब कि जो साधु बनते हैं उसको यति कहा जाता है। जो जैन संसारी साधु होते हैं उसको यति कहा जाता है। तो आप शू बोलीशू? य शे यति आप लोग बोलते हो ना, गुजरातीમાં શું બોલીશું? ય યતિનો ય। અહીં શાનું ચિત્ર જોવા મળે છે? બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચુંના મ,
યતિનો ય. હવે યતિ પછી કયો વ્યંજન આવે છે? रमकड़ानो र. आप लोग क्या बोलते हैं? र से रथ बोलते हो ना, तो गुजराती में शू बोलाय? रमकड़ानो र. रमकड़ानो र. रमकड़ा. रमकड़ा. रमकड़ा मतलब क्या होता है? खिलौने. रमकड़ा मतलब खिलौने. आपको याद रखने हैं मीनिंग. रमकड़ा मतलब खिलौने होते हैं ना. तो आप लोग क्या बोलते हैं हिंदी में? र से रथ. तो गुजराती में पण बोली शकाय रथ नो र, पण आपणे शुं बोलीशुं? रमकड़ानो र. रमकड़ानो र. र परथी कयो शब्द बन्यो छे? रमकड़ा. रमकड़ा. ત્યાર પછી રમકડા પછી કયો વ્યંજન આવે છે? લખોટાનો લ, અથવા તો લખોટીનો લ પણ બોલી શકાય છે. લખોટાનો લ. લખોટાનો લ. लखोटी. 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 लखोटी मतलब क्या होता है? गोटी. आप लोग देख सकते हैं ना, इधर बॉल नहीं है, लेकिन जो गोटी होती है ना छोटी छोटी, वो गोटी को क्या बोला जाता है? लखोटी बोला जाता है. तो ल परथी कयो शब्द बन्यो छे? लखोटीनो ल. अथवा तो आप लोग हिंदी में क्या बोलते हैं? ल से लड़का बोलते हो ना, तो गुजराती में शू बोलाय? लखोटीनो ल. लखोटीनो ल. અહીં શું જોવા મળે છે તમને? લખોટી જોવા મળે છે. આ શાનું ચિત્ર છે? રમકડાનું ચિત્ર છે. અહીં કોણ છે? યતિ છે. આ શાનું ચિત્ર છે? મરચાનું ચિત્ર છે. ત્યાર પછી અહીં શું જોવા મળે છે? ભમરડો જોવા મળે છે. અને આ શાનું ચિત્ર છે? બકરીનું ચિત્ર છે. હવે લખોટી પછી કયો વ્યંજન આવે? વર્ણો વ. વર્ણો વ. વડ. ओके, શું યાદ રાખવાનું છે? वड. आप लोग हिंदी में क्या बोलते हो? व से वक. बराबर. तो गुजराती में शू बोला है? वर्णो व. वड. देखो आप लोग इधर पेड़ देख सकते हो, इधर वडवाई भी है. तो एक कौन सा पेड़ है? वड. वड मतलब कि बरगद का पेड़. मतलब कि बरगद के पेड़ को क्या बोलते हैं गुजराती में? वड. वड बोलते हैं. बराबर. वड का वृक्ष बोला जाता है. तो व परथी कयो शब्द बन्यो? वर्णो व. वर्णो व. वड. वड. वर्णो व. હવે તમને ખબર પડી ને કઈ રીતે બોલવાનું. હવે ફરીથી આપણે એક વખત બોલીએ. બકરીનો બ. ભમરડાનો ભ. મરચું મ. યતિનો ય. રમકડાનો ર. લખોટાનો લ. વર્ણો વ. વર્ણો વ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બ થી લઈને વ સુધીના વ્યંજનો યાદ કરવાના છે. હવે આપણે લખતા શીખીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કઈ રીતે બકરીનો બ લખી શકાય. તો 1 2 3 બકરીનો બ. આ રીતે 1 આ 2 3 અને 4. 4 સ્ટેપે પણ તમે લખી શકો છો. બકરી પછી શું આવે? ભમરડાનો ભ. તો 1 2 3. બરાબર ને? આ રીતે પણ 1 2 3 4. ભમરડાનો ભ. ભમરડાનો ભ પછી શું આવે? મરચું મ. 1 2 3 4 5. મરચું મ. 1 2 3 4 5. મરચું મ. બકરીનો બ. ભમરડાનો ભ. મરચું મ. ત્યાર પછી શું આવે? યતિનો ય. 1 2 3. યતિનો ય. 1 2 3. યતિનો ય. હવે યતિ પછી શું આવે? રમકડાનો ર. આ રીતે 1 2 3. રમકડાનો ર. 1 2 3. રમકડાનો ર. ત્યાર પછી શું આવે? લખોટાનો લ. 1 2 3. બરાબર. 1 2 3. લખોટાનો લ. ત્યાર પછી વડનો વ. 1 2. વડનો વ. 1 2. વડનો વ. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી નોટમાં કઈ રીતે લખવાનું છે તે મેં તમને જણાવીશ. તો અહીં CW લખવાનું છે.
ત્યાર પછી તમારે તારીખ લખવાની છે, જે દિવસે તમે લખો છો વ્યંજન. તો વ્યંજન લખવાનું, બ થી લઈને વ સુધીના જે આપણે વ્યંજનોની સમજૂતી કરી એ વ્યંજનો તમારે લખવાના છે. આ રીતે પહેલાં લખી લેવાનું. ત્યાર પછી શું બોલતા બોલતા લખવાનું છે? બ બકરીનો બ બકરીનો બ બકરીનો બ બકરીનો બ. આ રીતે તમારે બોલતા બોલતા લખવાનું છે. તો તમારું CW વર્ક છે. CWમાં વ્યંજન બ થી લઈને વ સુધીના વ્યંજનો લખવાના છે અને તમારે યાદ પણ કરવાનું છે. થેન્ક યુ.